ગાઈસ આજે એટલું સુકૂન મળે છે ને મને, એની વાત મેળવી દો. અહીં એવો પણ પ્રકારના અત્યારે તો આ વરસાદના હિસાબે તો મને બહુ સારું લાગે, કારણ કે એ વરસાદ પડે અને બધે લીલું લીલું લાગે, બધે હરિયાળી હરિયાળી દેખાય ને, એના માટે મારે ખાસ વરસાદમાં જ જરૂર છે. વરસાદ પછી શિયાળો એ આપણો ફેવરેટ છે. તમારું શું ફેવરેટ છે કોમેન્ટ કરજો. જોઈ શકો છો આજે અમે આવી ગયા છીએ બહાર ને પવન એટલું મસ્ત છે ને, સરસ ટાટો ટાટો. જો બધે હરિયાળી હરિયાળી જ છે ને, એ તો આપણી ખાસ વસ્તુ. કઈશ આપણે આજ ઝાંપ ગયા હતા, ઝાંપે આજ કામ હતું થોડુંક, કામ ઉલઝાઈને આપણે આવી ગયા છીએ ઘરે. એવો ટેટ આવે છે ને એની વાત મેં લીધો યાર, કારણ સૌ સાક્ષી અને મોટો મહાવીર હોય ને, એ મોટો મહાવીર છે. ગમે એટલું કમાવશો ને તો અહીં જ જવાનું છે. ઓલી વાત નથી કહેવાની કે જ્યારે ચકલી જંદી, વાત સાંભળજો ધ્યાનથી, ફોકસ કરજો, મારું ટેલેન્ટ બરોબર. ઓલી વાત નહીં કહેવાની કે ચકલી જ્યારે જીવતી હોય ને ત્યારે ચીડીઓને ખાય છે, અને જ્યારે ચકલી મરે ને ત્યારે એ જ ચીડીઓ એને ખાય છે. ખાલી સમયને માન દેવાનું છે. આ કશું જ નથી, ખાલી સમય એકલો બલવાન છે ને, એની વાત જવા દો. સમય હર કોઈનો બદલી જશે અને હર કોઈનો પણ ના બદલે. સમયને માન દેવતા શીખશો ને, કોઈ દાડો દુઃખી નહીં થાવ, એટલું યાદ રાખજો. ભલે આજ ગમે એટલા પણ તમે અમીર હોય, તમને માતાને ભગવાનને કઈ વાતની કમી ના મીકી હોય, તોય છતાં તમે ભગવાનને માતાને પગે લાગો ને, અને તમે તમારું કામ જીધો ને, એ કામ 110% થઈ જાય. એકલો મારો ટેડ ઓફર છે, કારણ કે રૂપિયાવાળા તમને બનાવ્યા કે નહીં ભગવાન માતાજીએ, તમને સારો જન્મ સારા ખાનદાનમાં કીને આલ્યો ભગવાન માતાજીને, તો બીજા કોઈનું સાચું જોવા, કોઈના સામું કોઈને જોવાનું આવે જ નહીં. તમે જે કરતા હોય કરો યાર. તમને કઈ વાતની પ્રોબ્લેમ છે કે કોઈ શખ્સો આવે અને મને ડરાવે? એવું તો જિંદગીમાં નહીં થાય. એક વાત માની લેવાની દોસ્ત, ગમે એટલું રૂપિયાવાળું હોય ને એને જોઈને રડવું નહીં, ગમે એટલો અમીર માણસ હોય ને એને જોઈને હસવું નહીં. એ આપણા મગજમાં અને આપણા ટેડમાં તમે ઘુમાઈ લેજો. જો જિંદગીમાં તમે દુઃખી થાવ તો એમ સમજો કે આ ભાઈ વિડીયો બનાવતો તો આટલી ઉંમરમાં પણ હાવ ખોટું બોલતો હતો. સારું, ચાલો, જય શ્રી રામ, જય હિન્દ.